જય માતાજી, જય મુરલીધર। આજે નવો દિવસ ઉગી ગયો અને નવા બ્લોગની શરૂઆત કરી દીધી। હા, 4-5 દિવસથી આપણી તબિયત ખરાબ હતી અને કંઈ સેટિંગ નહોતું। હવે વાંધો નથી અને હે ને આપણે ઓલી વાડીએ હા 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 ને ઓલી વાડીએ હે ને માંડવીમાં પાણી ચાલુ કર્યું તો જે આપણું ટ્રેક્ટરનું જનરેટર હતું ને આપણે આગળ વિડીયામાં ઘણી વાર જોયું હશે, એમાં ફેરફાર કરવાનો તો એ દઈ દીધું અને આપણે એને બીજું જનરેટર લઈ આવ્યા ને એના કામમાં થોડાક વ્યસ્ત હતા ને હવે એથી બધું એવું હોય એટલે ફિટ કરવું, હમો કરવું ને ફુવારા ને લાઈનો ને બધી ગોઠવ્યું ને પહેલું વહેલું હોય ને એટલે બહુ અઘરું પડે। બધી કમ્પ્લીટ થઈ ગયું, થોડું ઘણું કામ બાકી છે। કાલે એમ તો થોડીક વાર આપ્યું હતું પણ ફુવારા ને બધું તો એકવાર આસુ પાણી ફેરવી લઈએ પછી જોઈએ વરસાદ થાય તો ઠીક છે ને કે પાછું ચાલુ કરી દે। મોટાણે છે ને હુકાય વધારે એટલે પહેલાં એકવાર આસુ બધીમાં ફેરવી દે એટલે હુકાતી થાય બંધ। ને અટાણમાં છે ને ડીઝલ ભરવાનું છે, મોટરસાઇકલે કેન બેન ભરાઈ ગયું બધી અને ડીઝલ ભરી લઈએ ફૂલ। ટિફિન બંધાઈ ગયું। હા શું કે ટિફિન બંધાઈ ગયું, ચા પાણીની બધી વ્યવસ્થા કરી લીધી। હવે છે ને આપણે નીકળી જાય ઓલી વાડીએ। તારે આવું ભાઈ? હે આવું તારે આવવું એક ના કૃષ્ણાબેન ભણવા વહી જાય જો। હવે તો હવે એકવાર છે ને આપણે ચા પી લઈએ, નાસ્તો વાસ્તો કંઈ કર્યો નથી તો પછી ભાગીએ ખેતર। તારે આવું કે ખેતર? ફુવારા ફેરવવા જો ત્યાં આવવું પડશે। હાલો તો ચા પાણી પી લઈએ અને પછી ભાગીએ। હાલો તો હવે ને આપણે વાડીએ પૂગી ગયા, ફુવારા બુવારા બદલાવાના હતા એ બદલાઈ ગયા અને જો ચાલુ થઈ ગયું, જનરેટર પર હાલે અને આ ફુવારા હાલે અને 12 ફુવારા ઉપાડે કમ્પ્લીટ। હજી આમાં 2-3 ફુવારા હાલે એમ છે પણ પ્રેશરથી હાલે ને તો પાણી થોડુંક વધારે છેટું ઉડે અને આપણે એક લાઇનમાં 2 લાઇન કરવી નથી ને એક લાઇનમાં કમ્પ્લીટ થઈ ગયું। 2 લાઇનમાં સડુની વ્યવસ્થા નથી, સાપડા તૂટી ગયા ને એટલે લાગઠ આપણે છે ને એક 12 ફુવારા સડે મૂકી દીધા અને મસ્ત પીતું જાય। આવી કંઈક આપણી માંડવી છે, ખડ દેખાય હવે થોડું તો એકવાર પાણી પી જાય ને પછી 2-3 દી પછી છે ને ઉપાડી લઈએ, બહુ વાર નહીં લાગે, એકાદા દીમાં ઉપડી જાય। આ ઝીણું ખડ હોય ને તો દેખાય નહીં, હવે અટાણે ઉપર બારોબાર આવે ને એટલે દેખાય, બહુ તો વાંધો નથી, ક્યાંક ખમેરવી છે। જો પરે જનરેટર હાલે ઓલું આપણે ટ્રેક્ટરનું જનરેટર હતું ને દઈ દીધું અને આ લઈએ। એવા ટ્રેક્ટરમાં છે ને લોપ બહુ થતી, જનરેટર નાનું થતું 10નું જનરેટર જ હતું એટલે ગરમ થાય ને આવા તડકાનું હાલતું હોય ને એટલે પાવર કાપી નાખતું। 2 કલાક હાલે ને ત્યાં ટાટર પડી જાય મોટરનું ઢાંગ્યા રહેતા। એટલે આ છે ને 12.5નું જનરેટર છે અને 15નું મશીન છે એટલે અહીંને હવે પડ્યું રહે ને ઓલું ટ્રેક્ટર છે ને ફરજિયાત અહીંયા રાખવું પડે અને આપણે દવા છાંટવા આવ્યા હોય કે થોડા ઘણા કંઈ પાણીની જરૂર હોય ને તો બીજાની વાડીએથી હાડવું પડે, અહીંથી વ્યવસ્થા પાણી કાઢવું કઈ રીતે। આ જનરેટર હવે છે ને અહીં પડ્યું રહે અંદર, વાટણે તો બરાબર હાલે। એકવાર માંડવી પી જાય ને સર્વિસ કરી અને અંદર ઓરડીમાં મૂકી દેવું, વ્યવસ્થિત ફિટ કરી દેવું એટલે આપણે ગમે ત્યાં આવીએ ને ચાલુ કરીએ ને તો પાણી જોતું હોય તો વ્યવસ્થા થઈ જાય, દવા છાંટવી હોય તો બીજું ત્રીજું એટલે હવે છે ટ્રેક્ટરનો લોપ આપણે નીકળી ગયો। નકર ટ્રેક્ટર છે ને અહીં પડ્યું રહે ને હોય નહીં અહીંયા અને દવા છાંટવા આવ્યા હોય ને પછી ટ્રેક્ટર લઈને પાણી વારવા આવ્યા હોય તો પછી અહીંથી ઘેર કેવામાં જાવું, એક દીમાં તો પાણી ભરાય નહીં, કોઈક તેડવા આવે તો બહુ લોપ થતો એટલે આ છે ને જનરેટર આપણે બદલાવી નાખ્યું।
ને વાદળા ને બધી છે તો ખરું પણ વરસાદ આવતો નથી. અને આ જનરેટરમાં છે ને કદાચ ગમે એવી ભાંગતૂટ થાય, ગમે એવી થાય તો 5-10 હજારમાં હમો થઈ જાય. હવે ટ્રેક્ટરમાં છે ને માથે રહ્યા હોય તો નો ઘડી કાડાવરા છે આવે ને કે પાણીનો પટ્ટી તૂટે કે બીજું કે ત્રીજું કે ગરમ થાય કે તો એ જો ખરાબ થાય ને તો એનો વેરંટેજ મારી નાખે. ખાલી 50,000 એનું એન્જિન થાય. અને આ ગમે એવું ભાંગતૂટ થાય તો એ 10,000માં ઊભો થઈ જાય પાછું. એટલે થોડોક ફેરફાર કરી નાખો. જનરેટર મોટું હોય એટલે પાવર એ ફૂલ કાઢે, પાણી ફૂલ ઉપાડે અને કંઈ માથાકૂટ નહીં, ગરમ થવાનો કે કોઈ પ્રશ્ન જ ન રહે. આ રીતના ફુવારા હાલે. હવે એને બેકસોડુના સાપડા છે તે રિપેર કરવાના છે તો રિપેર કરી નાખીએ. અને હજી 1-2 વાર ફેરવવા પડશે. અને 2-2 કલાક હાંકી લઈએ એટલે સુકાતી બંધ થઈ જાય. અને પછી છે ને વરસાદ નહીં આવે તો પાછી હાંકી લેવું. જો અટાણે વધારે હાંકવા જાય ને તો બીજી માંડવી વધારે સુકાય. એટલે અટાણે છે ને 2-2 કલાક હાંકી લેવું. હવે પાટલા ભેરા થઈ ગયા, હાથી બાતી કંઈ હાલે એમ છે નહીં. ના વાંકવાની જરૂર નથી, સાફું કરી નાખાને બધી કમ્પ્લીટ કરી નાખ્યું. અમુક સાપડા હમણાં કરવાના છે ચડુરા, હાલો કરી નાખું. અને આમાં આપણે છે ને 2 કલાક હાલવા દીધું. મસ્ત એનો ગારો સોટે ને એવું થઈ ગયું. આમાં દહકથી વાંધો ન આવે. હવે ફેરવવાના ફુવારા તો કોરેથી આમ થોડીક લાઈન કરી ના એટલે ફેરવવાની છે. ફેરવી અને ચાલુ કરી અને પછી ખાઈ નહીં ફેરવવા પડે. ફેરવવા પછી થોડા ઘણા પેટા મેરે ના રહી ગયું હોય ઓલકા ખાસામાં છે ને થોડાકમાં કદાચ નાખવા પડશે. હવે તો ફટાફટ ફેરવી નાખીએ. જ્યાં જનરેટર ઠંડુ થઈ જાય આપણે ફેરવી નાખીએ ફુવારા. 5 વાગી ગયા અને છેલ્લું નાખો હાલે ફુવારાનું. હવે એ પૂરું થઈ જાય ને એટલે ઓલી હેઠા મેરે પાછી બંધ કરીને વહી જાવ. પછી છે ને રાતે ટાઈમ મળશે તો 2 કલાક હાંકી જાવ હેઠા મેરમાં. ફિટ થઈ જાય ને અટાણે પછી રાતે આમાં માંડવીમાં ગરમું નહીં, ખાલી ચાલુ જ કરવાનું રહી. છેલ્લે હાલે ખૂણા વગર. હવે છે ને 5-7 દી 10 દી કંઈ ઉપાધિ નહીં. ફૂલ પાઈ તો 1 કલાક નાખવાનો હતો ને એટલે પછી 2-3 કલાક હાંકી લીધા. ઘણીએ કંઈ માથાકૂટ ફેરવવાના. અને કાલે આપણે પહેલું જે વાયરું હતું ને 1 કલાક જ રાખ્યું હતું. કારણ કે જનરેટરમાં છે ને પટ્ટી તૂટી ગઈ હતી પાણીની એવું બધું હતું. પછી આજે સવારમાં ફેરવી જ નાખ્યા. કાલે વધારે સારું દેખાતું હતું કે પી ગયું. આજ થોડુંક છે ને એમ થાય કે ઓછું રહી ગયું. 1 કલાક હજી વધારે રાખવાની જરૂર હતી પણ હવે વાંધો નહીં. 2-5-10 દી પછી પાછો મૂકી દેવું. હવે એમાં મૂકવા નથી પાછા. ટાઈમ કરી હાલે એટલું થઈ ગયું. હુકાતી બંધ થઈ ગયું માંડવી. જનરેટર હાલે સત્ય બાટી બોલાવે સવારનું 3 વાર તો પાણી બદલાવવું પડ્યું. ગરમ થઈ જાય હદ બારોબારી. કારણ કે ફૂલ રેસમાં આવતું હોય ને અને લોડે ફૂલ છે. આપણે ને નળિયું આપણે વ્યવસ્થિત ફિટિંગ નથી ને કામ છે ને પાણી
છે ને ઓલી વાડીએથી ઘેર આવી ગયા અને અહીંયા હેઠામેર રહી ગઈ હતી ને તો ફુવારા બુવારા બધી કમ્પ્લીટ ફિટ કરી અને પાણી એકવાર બારોબાર કાઢી કચરો બસરો ડટા સડાવી કમ્પ્લીટ ને પછી આવ્યા ખાઈ પી અને પછી જાય નિરાતે 2 કલાક કે 3 કલાક હાંકી નાખીએ એટલે વાત થાય પૂરી. અને માધવભાઈ તું શું કરે? કૃષ્ણાબેલા બોલે રમે. હારો તો હવે હે ને દૂધ દેતા આવીએ, ચા પાણી પી લીધા અને ટિફિન ને બધી અહીંયા ભૂલાઈ ગયું. ઉતાંબર હતી ને આવવાની, અહીંયા દૂધ દેવા જવાનું મોડું થતું હતું ને, ટિફિનની થેલી ને બધી બોટલ ને બધી અહીંયા ભૂલાઈ ગયો. હા રાતથી જાય તે લેતો આવે, જઈને પેલા મોટરસાઇકલ ટીંગાડી દેવું ને સાંજે ભૂલાઈ જાય. તો હવે દૂધ દેતા આવીએ અને રોટલા બોટલા જે કરવાનું હોય કઈ એવું તો હાલ છે. મને વહેલો છૂટો કરી દે એટલે હું વહેલો જાઉં ને વહેલો આવું. હાલો પેલા દૂધ દઈ આવીએ અને પછી જઈએ ખાય સીધા હે ને ઓલી વાળીએ. અને આજના બ્લોગનો એન્ડ નથી કરવો, હજી એકાદી ક્લિપ આપણે લેવું યાદ જઈને. હા તો અત્યારે છે ને રાતે 1 થઈ ગયો અને આપણે પાણી વારવાનું તો પૂરું થઈ ગયું. મોટર બધી બંધ કરી દીધી એટલે હવે છે ને કાલથી ઉપાધિ નહીં. અને પહેલી વાર છે ને આપણે રાતે 1 વાગે બ્લોગનો એન્ડ કરીએ. સાંજના 5, 6, 7, 8 વાગે કરતા હોય, પછી રાતે 1 થઈ ગયો ને અટાણે છે ને આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ. તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી ને જય મુરલીધર. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ. આવજો બધાને, ગુડ નાઇટ.